વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ ચટપટું કાઠિયાવાડ. એક ચટપટી રેસીપી લઈને આવ્યા છીએ મિત્રો, કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું આજે આપણે બનાવવાના છીએ. અથાણાની સિઝન શરૂ થઈ ગઈ છે તો અથાણું તો બનાવવું આપણે જરૂરી જ બને. તો એનો મસાલો કઈ રીતે બનાવવો, કઈ રીતે કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવું એ રેસીપી આપણે ચાલુ કરીએ. પહેલાં જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચટપટું કાઠિયાવાડને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ જરૂરથી દબાવી દેશો મિત્રો, જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન આપ સુધી મળતા રહે. કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવા માટે થઈને મારી પાસે આ થોડી એવી કાચી કેરી પડી હતી, તો મને એમ થયું કે લાવ થોડું એવું અથાણું હું બનાવી જ લઉં. તો રોજ રોજ આપણે જે સાદા મસાલા નાખીને બનાવીએ એના કરતાં આ રીતે અથાણાનો મસાલો નાખીને જો બનાવીએ તો એ સરસ બને છે. અને ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ એટલે થોડું ઘણું આ રીતનો ડાઘાવાળી કેરી પણ હોય ને તો આપણે એને કાઢી નાખવાની અને આપણે એને રોજ ખાવામાં લઈ શકીએ છીએ. તો આ રીતે કેરીને બે ફાડા કરી અને એનો જે નાની ગોઠલીનો ભાગ હોય એને આપણે લઈ લેવાનો અને વાસણમાં આપણે ધોઈને લૂછીને કાચી કેરી જે છે એ લેવાની છે. અને જે વાસણમાં લેવાનું હોય એ વાસણને પણ આપણે આ રીતે લૂછીને ક્લીન કરી લેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કાચી કેરીને આ રીતે હું ટુકડા કરી રહી છું. તમને જે રીતે ફાવે એ રીતે તમે કાચી કેરીના ટુકડા કરી શકો છો. તો અહીંયા મેં રફલી જેટલા જે રીતે અનુકૂળ આવે એ રીતે કટકા કરેલા છે. તમે લાંબી કતરણ પણ એની કરી શકો છો. અને તમે અથાણું બનાવ્યું કે નહીં એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને બીજા કયા કયા અથાણા તમે બનાવો છો અને એમાં કઈ જાતની કેરી લ્યો છો એ પણ મને કમેન્ટમાં જરૂરથી કહેજો મિત્રો. અહીંયા તમે જે સિમ્પલ આપણે ખાવા માટે થઈને ખાખડી આવે છે એ જ ખાખડી મેં લીધેલી છે, કારણ કે ઇન્સ્ટન્ટ બનાવીને રોજ ખાવા માટે લેવાની છે એટલે મેં એ કેરી લીધેલી છે, કાચી કેરી. તમે કઈ લ્યો છો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. હવે કેરીના ટુકડા આપણે કરીને લઈ લીધેલા છે. જો આ રીતના ટુકડા મેં કરી લીધેલા છે. હવે એને હું સાઈડમાં રાખી દઈશ અને પહેલાં આપણે એનો મસાલો કઈ રીતે બનાવવાનો છે એ આપણે જોઈ લઈએ. મુખ્ય વસ્તુ જે છે અથાણાનું એ છે એનો મસાલો. તો અથાણાનો મસાલો બનાવવા માટે થઈને મેં એક વાટકી ભરી અને આ મેથીના કુરિયા આવે છે એ મેથીના કુરિયા લઈ લીધેલા છે. એક બાઉલની અંદર અથવા તો એક કડાઈની અંદર આ રીતે મેથીના કુરિયા જે છે એ લઈ લેવાના છે. તમે કેરીનું પ્રમાણ કઈ રીતનું લીધેલું છે એ રીતે તમે મસાલો બનાવી શકો છો, સામગ્રી લઈ શકો છો. અને 2 ચમચી જેટલા મેં રાઈના કુરિયા ખાલી ટેસ્ટ માટે થઈને મેં લીધેલા છે, અથવા રાઈના તાંજળા પણ તમે એને કહી શકો છો. તમે શું કહો છો એ મને કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં મિત્રો, જરૂરથી કમેન્ટ કરીને કહેજો તમે. હવે બંનેને આપણે અહીંયા લઈ લીધેલા છે અને આ રીતે વચ્ચે હોલ બનાવી દેવાનો છે. એમાં આપણે નમક પણ એડ કરી દઈશું, જેને કારણે નમકની કચાશ પણ દૂર થઈ જાય. એટલે નમકને પણ એની સાથે જ આપણે લઈ લઈશું. અને મેઇન વસ્તુ જે છે એ છે 1 ચમચી ભરીને હિંગ. મેં હિંગ લીધેલી છે અને હિંગનો ટેસ્ટ અથાણામાં એકદમ સરસ આવે છે અને નાખવાની જ બિલકુલ ભૂલવાની નહીં. તો આ રીતે આપણે બધી જ સામગ્રી જે છે એને ઢાંકીને અત્યારે રાખી દઈશું. હવે આટલું તેલ મેં લીધેલું છે, મિનિમમ 2 થી 3 ચમચા જેટલું તેલ લીધેલું છે. ઇન્સ્ટન્ટ કરીએ છીએ એટલે તેલ તમારી અનુકૂળતા મુજબ તમે લઈ શકો છો. હવે અહીંયા આપણે તેલને ગરમ કરવા રાખી દેવાનું છે. તો મેં અહીંયા જો મેથીના કુરિયા થોડાક નાખીને જોયું તો તેલ હજુ ગરમ નથી થયું અને તેલ થઈ ગયું છે. એને ખબર કઈ રીતે પડે તો જો ફરતી કોરથી આ રીતના ધવાડા નીકળવા માંડે એટલે સમજી જાણ તેલ આપણું થઈ ગયું છે. છતાં મેં હિંગ નાખીને જોઈ લીધેલું તો તેલ આપણું કમ્પ્લીટ જે છે થઈ ગયું છે. હવે આ સમયે છે ને આપણે તેલને 2 મિનિટ રહેવા દઈએ ત્યાં સુધીમાં જે મસાલો આપણે એડ કરવાનો છે ને એ મસાલો એડ કરી લઈએ મિત્રો. તો અહીંયા જે ઢાંકીને આપણે રાખ્યું હતું ને એની જ અંદર આપણે એડ કરી દઈશું હળદર પાવડર. મેં 1 ચમચી ભરીને હળદર પાવડર લીધેલો છે. ત્યારબાદ 1 ચમચી ધાણા જીરું પાવડર. એનો ટેસ્ટ મને ગમે છે એટલે હું એડ કરું છું. તમે એડ કરો છો કે નહીં એ મને જરૂરથી કહેજો. અને 1 ચમચો આખો ભરી અને મેં લાલ મરચું પાવડર લીધેલું છે. કાશ્મીરી લાલ મરચું પાવડર લેવું જેને કારણે એનો કલર સારો આવે છે. અને તેલ થોડું ઠંડુ થાય એટલે તરત જ આપણે એની અંદર એડ કરી દેવાનું છે. બિલકુલ મસાલો બળતો નથી. અને આ રીતે તમે જો વઘાર કરશો મસાલાનો તો એનો ટેસ્ટ અને સુગંધ આખા ઘરમાં એટલી સરસ આવે છે કે બધાને મસાલો ખાવાનું મન થઈ જ જાય. તો એકદમ ટેસ્ટી એવો આ અથાણાનો મસાલો આપણો તૈયાર થઈ રહ્યો છે મિત્રો. આ રેસીપી તમને ગમી કે નહીં અહીંયા સુધી પહોંચ્યા હોય તો એક લાઇક જરૂરથી આપી દેજો. અને હજુ આપણે સામગ્રી મિક્સ કરવાની બાકી છે એટલે રેસીપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો. થોડું એવું તેલ મેં સાઈડમાં રાખી દીધેલું છે
અને આ અથાણાનો આપણો મસાલો જે છે એ રેડી થઈ ગયો છે. તો મસાલાની રેસીપી આપને ગમે તો એક લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી, બેલ આઇકન દબાવી ઓલ દબાવી દેશો, જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન મળતા રહે. અને રેસીપી ગમી હોય તો શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. રેસીપીને શેર કરી જ દેજો મિત્રો આપના ફ્રેન્ડ સર્કલ્સ અને ફેમિલી ગ્રુપ્સમાં. થોડું એવું મેં ધાણા જીરું પાવડર ઉપરથી પણ એડ કર્યું, જેની સુગંધ જે છે એકદમ સરસ આવે છે. ઘણા બહેનો કહે છે કે ગરમ તેલ એડ કરવાથી મસાલો બળી જાય છે, પણ બિલકુલ મસાલો દાજતો નથી અને એકદમ સરસ એવો ઇન્સ્ટન્ટ આપણો જે છે મસાલો ઘરે જ તૈયાર થઈ જાય છે. હવે કાચી કેરીને આપણે આમાં મિક્સ કરી દઈશું. તો ઇન્સ્ટન્ટ કાચી કેરીનું અથાણું હું દર વખતે શેર કરું છું મિત્રો. આ વખતે પણ એ જ રેસીપી હું શેર કરી રહી છું. તમે બીજું આની અંદર શું શું એડ કરો છો મને કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે આની અંદર બીજી કઈ કઈ સામગ્રી આપણે એડ કરી શકાય. અને રાઈ મેથીના કુરિયા તમે ઘરે બનાવો છો કે નહીં એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. કઈ રીતે બનાવે એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે રાઈ મેથીના કુરિયા પણ કેવી રીતે બનાવી શકાય. જો અહીંયા આપણે વાતમાં જ બધો મસાલો જે છે એ કાચી કેરીમાં સરસ રીતે મિક્સ થઈ ગયો છે. તરત બધી જ કેરીમાં મસાલો કોટ થઈ જાય એ રીતે આપણે અથાણું મિક્સ કરી દેવાનું છે કાચી કેરીનું. અને મસાલો બધો જ સારી રીતે મિક્સ થઈ ગયો છે. જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું આપણું ઇન્સ્ટન્ટ કાચી કેરીનું અથાણું અહીંયા રેડી થઈ ગયું છે મિત્રો. આને તમે મિનિમમ 6 મહિના સુધી પણ રાખી શકો છો. અને તમારે જો ફ્રીજની બહાર રાખવું હોય તો તેલમાં ડૂબડૂબા તમારે એને એટલે કે અથાણું જે છે બરણીમાં રાખ્યું હોય એની ઉપર સુધી તેલ રહે, હવા ન જાય એ રીતનું તમે એને રાખી શકો છો. કારણ કે કાચી કેરી બિલકુલ પણ બગડતી નથી. અને નમકનું પ્રમાણ અને બધું જે છે તમારા ટેસ્ટ મુજબ તમે બધું એડ કરી શકો છો. રાત્રે મસાલો બનાવ્યો હતો એટલે ઢાંકીને મેં રહેવા દીધેલો હતો. અને હવે સવારે જોઉં છું તો જો આ રીતનો મસાલો એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે. તો આને ફરીવાર આપણે મિક્સ કરી લઈશું જો આ રીતે. અને મસાલો પણ એકદમ સરસ રીતે ચડી જાય છે અને એનો ટેસ્ટ પણ બધી કેરીમાં સારી રીતે બેસી જાય છે. હવે આ રીતે થઈ ગયા બાદ, મિક્સ થઈ ગયા બાદ આપણે એને જે જારમાં રાખવાનું હોય એ જારમાં આપણે એને લઈ લેશું. મિત્રો તમે અથાણાની સિઝનમાં કયા કયા અથાણા બનાવો છો એ મને કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. હજી પણ આપણે બાફેલા ગુંદાની રેસીપી શેર કરવાના છીએ. તો નવી રેસિપીઝ જોવા માટે થઈને ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો ભૂલ્યા વગર ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન છે ને આપ સુધી મળતા રહે. અને આ રેસીપી ખરેખર જો આપને ગમી હોય તો આપના ફ્રેન્ડ સર્કલ્સ અને ફેમિલી ગ્રુપ્સમાં શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ફરીવાર કહું છું આપને કે રેસીપીને શેર જરૂરથી કરી દેજો મિત્રો. જો અહીંયા કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું આપણું સર્વિંગ બાઉલમાં લઈ લીધેલું છે. જે રોજ આપણે ખાવામાં લેવાનું હોય એમાં આપણે એડ કરી દેવાનું છે. અને તમારે જો એને લાંબો સમય સુધી સાચવીને રાખવું હોય ને તો એના માટે થઈને આ રીતની કાચની બરણી લઈ લેવાની છે. અને આ બરણીમાં આપણે આ અથાણું જે છે એ લઈ લઈશું. વધારાનું જે હોય આપણે રોજ ખાવાનું હોય તો જુદું લઈ જ લીધેલું છે. અને આને આપણે સાચવીને રાખવાનું હોય છે લાંબો સમય સુધી. તો આવી એરટાઇટ બરણી જે હોય કાચની એમાં રાખીએ તો વધુ સારું રહે. પ્લાસ્ટિક કરતાં પણ કાચની બરણીમાં રાખીએ ને તો એ અથાણું જે છે એ સારું રહે છે. તો આ રીતે અથાણું આપણે લઈ લઈશું. અને બેયમાં આપણે થોડું થોડું તેલ પણ એડ કરી દઈશું. આપણે જ્યારે વઘાર કર્યો ને ત્યારે થોડું એવું તેલ મેં રહેવા દીધેલું હતું. એ તેલ ઠંડુ પડ્યા બાદ આપણે એમાં એડ કરવાનું છે. તો એ તેલ જે છે એ ઠંડુ થઈ ગયું છે. તો હવે એ તેલને પણ આપણે આની અંદર એડ કરી દઈશું. પણ આને બહુ લાંબો સમય મારે રાખવું નથી એટલે મેં ખાલી થોડું જ તેલ જે બાકી હતું એ આમાં એડ કરવા માટે લઈ લીધેલું છે. તો એ તેલ આપણે એડ કરી દઈશું. આ રીતે થોડું એવું જ રહ્યું હતું તો એ આની અંદર આપણે એડ કરી દેવાનું છે. ને બને ત્યાં લગી કાચા તેલ કરતાં પણ તમે આ રીતનું ઠંડુ કરી અને રાખો ગરમ કરીને તો એ પછી તમે નાખી શકો છો. અને આની જગ્યાએ તમે સરસવનું તેલ જો તમને ભાવતું હોય તો એનો ટેસ્ટ પણ અથાણામાં એકદમ સરસ લાગે છે. તો મિત્રો રેસીપી ગમે તો એક લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી, બેલ આઇકન દબાવી ઓલ જરૂરથી દબાવી દેશો. અને રેસીપીને શેર કરવાનું ભૂલતા નહીં, શેર જરૂરથી કરી દેજો. તો ફરીવાર આવી નવી યુનિક રેસિપીઝ તમારા સુધી લઈને આવીએ ત્યાં સુધી જય સોમનાથ, જય માતાજી મિત્રો. અને આ રીતે આપણે ઢાંકણ જે છે બંધ કરી દેવાનું છે. અને આ રીતે આપણે આ જે અથાણાની બરણી છે એને આપણે ફ્રીજમાં રાખી દેવાની છે.